બે શબ્દ કયા, એક તો અટકાયત અને ગિરફતારી એટલે ધરપકડ. તો બંનેનો ફરક શું હોય અને કેવા સંજોગોમાં અટકાયત થઈ શકે, કેવા સંજોગોમાં ધરપકડ થઈ શકે? બંનેમાં બહુ જ આછો પણ બહુ પ્રભાવશાળી અંતર છે. અટકાયત એ છે, અટકાયતનો મતલબ એવો થાય છે કે પહેલી વસ્તુ તો અટકાયત એક સ્પેસિફિક સમય મર્યાદા માટે જ હોઈ શકે. ઓકે. અટકાયત એટલે એ ફિક્સ હોય સમય મર્યાદા કે આટલા દિવસ? એ અલગ અલગ રીતની અટકાયત પર અલગ અલગ હોય છે, પણ અટકાયત થાય એની સમય મર્યાદા ડેફિનેટ હોય છે. અટકાયત ત્યારે કરવામાં આવે છે જ્યારે એવી આશંકા હોય છે કે કોઈ પણ ફોજદારી ગુનામાં આપણી સંડોવણી હોઈ શકશે કે કોઈ ફોજદારી ગુનો કરવાની સંભાવના છે. જેમ કે પબ્લિક સેફટી મેન્ટેન કરવા માટે જ્યારે ધાર્મિક પ્રસંગો આવતા હોય છે ત્યારે ઘણા બધા લોકોને અટકાયત કરીને રાખી દેવામાં આવતા હોય છે કે એ પ્રસંગ પતે ત્યાં સુધી જોવા માટે કે પહેલાં એમને આ પ્રસંગોમાં ખલેલ ઊભા કરવાના પ્રયત્ન કરી ચૂક્યા છે, તો હવે એવું ના કરે એટલે એ પ્રસંગ પતે એટલા પૂરતી અટકાયત કરવામાં આવે છે. જેમ કે અમદાવાદમાં રથયાત્રા હોય ત્યારે ઘણા લોકોનું પ્રિવેન્ટિવ ડિટેન્શન કરવામાં આવે છે, અટકાયત, પ્રિવેન્ટિવ ડિટેન્શન. એટલે અટકાયતમાં આશંકા હોય છે. અટકાયત કોઈ જ ફોજદારી કાર્યવાહી માં તમારી સંડોવણીનું નિર્દેશક નથી. અટકાયત ખાલી એ જાણવા માટે હોય છે કે આવા કોઈ બનાવનો ભાગ આપ બનેલા છો કે નહીં. જ્યારે કે ગિરફતારી કે આપણે અરેસ્ટ જેને કહીએ છીએ, એ જ્યારે એ આશંકા ઇન્વેસ્ટિગેટિંગ એજન્સીના વિશ્વાસમાં બદલાઈ જતી હોય, જ્યારે એ લોકો પાસે પુરાવા હોય, જ્યારે એ લોકો પાસે માનવા માટે કારણો હોય કે આ ગુનામાં સંડોવણી છે કે આ ફોજદારી એક્ટિવિટીમાં એમનો કોઈ ભાગ ભજવવાનો થાય છે, ત્યારે એ ગિરફતારી. પ્રાથમિક પુરાવા હોય તો ધરપકડ થઈ શકે. હા, પ્રાથમિક પુરાવા હોય તો ધરપકડ થઈ શકે, પણ ધરપકડ બી હવે તો કોર્ટોએ એવું કીધું છે કે જ્યાં સુધી એવો ભય ના હોય કે એ નાસી ભાગી જશે, કે પુરાવાનો નાશ કરશે, કે એ બીજી કોઈ આવી એક્ટિવિટીઝનો ભાગ બનશે, તો એમને ધરપકડ કરવાની જરૂર જ નથી. કેમ કે આપણે ભારત દેશમાં વેલફેર સ્ટેટ છીએ. આપણે લોકોને, સમાજને એક સુંદર ભવિષ્ય તરફ લઈ જવા માંગીએ છીએ. આપણો ઉદ્દેશ્ય લોકોને સજા આપવાનો નથી, સુધારવાનો છે. અને એ સુધાર કરવા માટે આપણે ઈચ્છીએ છીએ કે ઓછામાં ઓછા લોકો જેલમાં જાય અને વધારે ને વધારે લોકો એ બહાર રહી અને સુધારા તરફ આગળ વધે. હવે જ્યારે ધરપકડ અને અટકાયત એની વાત કરીએ તો બંને વચ્ચે ડિફરન્સ છે. એવો જ કંઈક ડિફરન્સ જાણવા જોગ, નોંધાવા અને એફઆઈઆરમાં છે. તો હવે આ બંને વચ્ચે ફરક શું છે ને કેવી સ્થિતિમાં તમારે એફઆઈઆર કરવાની, કેવી સ્થિતિમાં જાણવા જોગ કરવાની, અને આ વસ્તુ તમને સેફ કઈ રીતે કરશે? સોરી, મેં એક સાથે 3-4 પ્રશ્ન કરી દીધા. ના, જાણવા જોગ અને એફઆઈઆર વચ્ચે તો ખૂબ સરસ અંતર છે. અને એક રીતે એવું કહી શકાય કે જાણવા જોગના પછીનો સ્ટેપ છે એ એફઆઈઆર આવે છે. આપણે હવે હમણાં જ આપણા કાનૂની કાયદાકીય સ્ટેટ્યુટ્સમાં ઘણા બધા ફેરફાર આવ્યા છે અને આપણે 3 નવા કાયદા અમલમાં મૂક્યા છે 1 જુલાઈથી. એમાં તો એવું તક કહેવામાં આવ્યું છે કે કોઈ પણ વ્યક્તિ જો એફઆઈઆર નોંધાવા જાય તો પણ પહેલા પોલીસે પ્રાથમિક ઇન્ક્વાયરી કરવી જોઈશે અને પછી જ એફઆઈઆર નોંધવી જોઈશે. પણ જાણવા જોગ તો સામાન્ય માણસો ઘણી બધી વસ્તુમાં, કોઈ તમને એવી ધમકી આપતું હોય કે તમે મારી પાસેથી પૈસાની ઉઘરાણી કરશો તો હું આત્મહત્યા કરી લઈશ, તો કાલે આત્મહત્યા કરે તો તમારા પર ફોજદારી કાર્યવાહી ના થાય, એટલે પોતાની સંરક્ષા માટે તમે જાણવા જોગ કરી શકો. એટલે આમ કહેવાય જાણવા જોગ પણ એ બહુ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. કેમ કે જાણવા જોગ છે એ તમે આ દેશની પોલીસ છે, જે આપણી પ્રોટેક્ટિંગ ઓથોરિટી છે, એને જાણકારી આપો છો કે મારી આજુબાજુ આવી પરિસ્થિતિ ઊભી થઈ રહી છે, મારી આજુબાજુ મેં આવા દ્રશ્યો જોયેલા છે, જે બધા કદાચ ફોજદારી ગુના હોય બી ખરા ને ના બી હોય. અને જો એ ફોજદારી ગુના બનતા હશે તો પોલીસને સત્તા છે કે પોતે જાતે બી એફઆઈઆર નોંધી લે, પણ જો ના બી બનતા હોય તો એ સુરક્ષા માટે આવશ્યક બની જાય છે. ઘણી બધી વસ્તુ, આ તો એક નાનું ઉદાહરણ હતું, પણ જાણવા જોગ નાનામાં નાની વસ્તુ માટે બી કરી દેવી જોઈએ. તમારા ઘરમાંથી ચોરી થાય છે,
તો એની કદાચ ચોરીની અમાઉન્ટ બહુ નાની છે, એટલે તમને એ વસ્તુ માટે રિપોર્ટ કરવું જરૂરી નથી લાગતું કે તમારે એની સામે ફોજદારી કાર્યવાહી કરવી જરૂરી નથી લાગતી. પણ એક જાણવા જોગ કહી દો તો એ ચોરીની સામગ્રીથી બીજા કોઈ ફોજદારી ગુનામાં જેમને ચોરી કરી હોય એની સંડોવણી થાય તો કાલે ઉઠીને મુદ્દામાલ તમારો છે એ બાબતે તમે કોઈ જગ્યાએ ના ફસાવો. એટલે મારા હિસાબથી એને જાણવા જોગની બહુ સિમ્પલ પ્રોસિજર છે. હવે તો તમારા કોઈ પણ નજીકના પોલીસ સ્ટેશનમાં તમે હાથેથી લખેલી અરજી, જેમાં કોઈ જ ફોર્મેટની જરૂર નથી હોતી, કોઈ જ વકીલની જરૂર નથી હોતી, એફિડેવિટ પણ નહીં કરવાનું. એફિડેવિટ અમુક જગ્યાએ માંગે છે જ્યારે તમે એવી પરિસ્થિતિઓ ડિક્લેર કરો છો કે જેમાં કદાચ કોઈ નાણાકીય વસ્તુનો સંબોધન થાય છે કે કોઈ આઈડેન્ટિફિકેશનનો સંબોધન થાય છે, પ્રૂફ કે એવું કંઈ જોતું. પણ બાકી તમે કદાચ એ ના બી કરો તો અને એમને બી અરજી આપી દો તો એ પોલીસ રેકોર્ડનો, પોલીસ ડાયરીમાં એની નોંધ થાય છે અને એ નોંધ ત્યાં સંરક્ષણ રહે છે. એટલે કાલે ઉઠી કોઈ પણ કાર્યવાહી થાય કે કોઈ પણ પરિસ્થિતિ ઊભી થાય તો તમે તમારા બચાવમાં એ જાણવા જોગ વાપરી શકો છો. જવાની બી તસ્દી ના લેવી હોય તો RPAD પોસ્ટથી બી જાણવા જોગ મોકલાઈ શકે છે. એમાં તમારા પર્સનલ પ્રેઝન્સની કોઈ જરૂરત નથી. કોને સંબોધીને લખવાની હોય જાણવા જોગ? કોઈ પણ પોલીસ સ્ટેશનને સંબોધીને, અને ક્યાંય કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ એવું કાંઈ લખવાનું, કમિશનરને સંબોધીને લખી દો અને કોઈ પણ પોલીસ સ્ટેશનમાં ડિલિવર કરી દો. કમિશનર છે એ પોલીસ એજન્સીના હેડ છે, તો એમને સંબોધીને લખેલી હોય, કોઈ પણ PI ને સંબોધીને લખેલી હોય કે એ સંબોધન તમે ખાલી પોલીસ સ્ટેશન લખેલું હોય તમને તો પણ વેલિડ ગણાય છે. એટલે એ જાણવા જોગ તો મારા હિસાબથી FIR થી બી વધારે મહત્વનો ભાગ ભજવે છે. હવે આ જાણવા જોગ આટલી ઇમ્પોર્ટન્ટ છે તો આઈ થિંક FIR વિશે પણ થોડું તમે ડિટેલમાં સમજાવો કે. હા, FIR એ પ્રાથમિક ફરિયાદ છે જેના પર તમે ઈચ્છો છો કે ઇન્વેસ્ટિગેટિંગ એજન્સી તપાસ કરે અને જોવે કે કોઈ ગુનાહિત કૃત્ય બન્યું છે, અને બન્યું છે તો એ કઈ પ્રકારનું ગુનાહિત કૃત્ય છે અને કોને કર્યું છે. હવે FIR નોંધવા માટે તમે એ ગુનાહિત જે ઇન્સિડન્ટ હોય છે એમાં એને ખાલી એની સાથે કોઈ રીતે સંબોધન ના ધરાવતા, કોઈ રીતે સંબંધિત ના હો, પણ ખાલી જોયું હોય, રસ્તામાં તમે બે વ્યક્તિઓને લડતા જોયા અને જોયું કે એક જણાએ બીજા જણા પર છરીથી વાર કર્યો, તો તમે એ બંનેમાંથી કોઈને નથી ઓળખતા પણ તમે FIR નોંધાવી શકો છો. તમે કોઈ પણ કાર્ય જે તમારા મંતવ્ય પ્રમાણે એક ગુનાહિત કૃત્ય છે એના માટે FIR નોંધાવી શકો છો. કોઈ પણ પોલીસ સ્ટેશનમાં નોંધાવી શકો છો. મહિલાઓ ખાસ કરીને જો એમને પોતાના કાર્યાલયમાં કે પોતાના કોઈ પણ પારિવારિક એટમોસ્ફિયરમાં ક્યાંય પણ કોઈ પણ જાતના ગુનાહિત કૃત્યનો ભોગ બનવો પડતો હોય છે તો એ મહિલા પોલીસ સ્ટેશનમાં ફોન કરી હેલ્પલાઇન નંબર પરથી FIR લખાવી શકે છે. એ ઈચ્છે તો એ હેલ્પલાઇન નંબર પરથી મદદ માંગે તો કોન્સ્ટેબલ એમના ઘરે આવીને બી FIR નોંધી લેશે. એટલે આટલી બેઝિક સુવિધાઓ આપણને મળે છે, પણ મારા હિસાબથી આપણને ખ્યાલ નથી હોતો કે આ સુવિધાઓ આપણી પાસે હોય છે. આઈ થિંક આ નવા કાયદા જે 1 જુલાઈથી આવ્યા એ પ્રમાણે તો તમે ઓનલાઈન પણ FIR નોંધાવી શકો છો. અને આજે બી હવે બી આપણે ડિજિટલ ભારત તરફ જેવું વધતા જઈએ છીએ એવી મોસ્ટ FIRs ને કમ્પ્લેન્ટ્સની કોપી તમને ઓનલાઈન મળી રહે છે. આપણું નેટવર્ક સિસ્ટમ ડિજિટલ ખૂબ સરસ થઈ ગયું છે કે બધું જ ઓનલાઈન અવેલેબલ છે ને હવે તો ઓનલાઈન FIR બી કરી શકશું. FIR તમે જ્યારે કરો છો ત્યારે એવું જરૂરી નથી હોતું કે આગળ, યુઝ્યુઅલી બધાના મનમાં એ બીક હોય છે કે આપણે એ બધામાં કેમ પડવું, એમાં પાછળથી આપણે તકલીફનો ભાગ કેમ બનવું. એમાં બે વસ્તુ છે. એક કે આગળ ચાલતા તમારે તકલીફ ભોગવવી જ પડે એવું જરૂરી નથી હોતું, કેમ કે એકવાર તમે ગુનો દાખલ કરી દો પછી ફોજદારી ગુનો ઇઝ એન ઓફેન્સ અગેન્સ્ટ ધ સ્ટેટ, એટલે એમાં આપણો સ્ટેટ પક્ષકાર બને છે અને એ સ્ટેટ એટલે રાજ્ય સરકાર પક્ષકાર બને છે અને એ પક્ષકાર બની અને એ આગળની પ્રોસિજર, આગળની પદ્ધતિ એ હાથ લે છે. એટલે એમાં કોઈ જ તકલીફ પડે એવું નથી હોતું. અને જો આપણે આટલી બધી સુવિધા મળી શકે અને આપણે આપણી આજુબાજુનું વાતાવરણ થોડું વધારે સુધારી શકીએ તો એના માટે અગર હું માનું છું કે કોર્ટમાં 2 વાર અગર જુબાની આપવા જવું પડે તો એટલું આપણે કરવું જોઈએ. જે પણ હવે નવા કાયદા નીચે ડિજિટલી પરમિસિબલ છે, એટલે તમે તમારી જુબાની બી હવે ઘરે બેઠા ડિજિટલી આપી શકશો.